નમસ્કાર દોસ્તો, અત્યારે હાલ જ એક ઇમ્પોર્ટન્ટ અપડેટ આવી છે ડીડી સેટ એક્ઝામ માટેની. હવે અત્યાર સુધી આપે જે જૂના જીઆરમાં જોયું હતું, એટલે કે આપણે જે ગવર્મેન્ટ રિઝોલ્યુશન હતું એ અંતર્ગત તમારે કેલ્ક્યુલેટર વાપરવા ઉપર મનાઈ હતી. પણ હમણાં જ જીટીયુના એક સર્ક્યુલરનો રેફરન્સના આધારે એસીપીસીની વેબસાઇટ ઉપર તમે જોઈ શકો છો કે મેમ્બર સેક્રેટરી દ્વારા એક જીઆર અપલોડ કરવામાં આવ્યો છે કે ઓલ સ્ટુડન્ટ્સ આર હિયર બાય ઇન્ફોર્મ ટુ ટેક અ નોટ ધેટ સ્ટુડન્ટ્સ આર એલાઉડ ટુ યુઝ કેલ્ક્યુલેટર એઝ સ્પેસિફાઈડ બિલો ઇન ડીડી સેટ એક્ઝામિનેશન. પરમિટેડ કેલ્ક્યુલેટર એટલે કે તમે કયા કેલ્ક્યુલેટર વાપરી શકશો. એક તો જે સિમ્પલ કેલ્ક્યુલેટર્સ જે હોય છે જેમાં તમે સિમ્પલી એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન, સ્ક્વેર રૂટ્સ ને બધું ફાઇન્ડ આઉટ કરી શકો. અને બીજા છે નોન પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર એટલે કે જેમાં તમે કોઈ પ્રોગ્રામ સેટ ન કરી શકતા હો એવા. પણ મારી એક રિક્વેસ્ટ તમને એવી રહેશે કે બને ત્યાં સુધી સિમ્પલ કેલ્ક્યુલેટરનો યુઝ કરો, સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો યુઝ બને ત્યાં સુધી ટાળજો. પ્રોગ્રામેબલ સાયન્ટિફિક કેલ્ક્યુલેટર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ, ગેઝેટ, મોબાઈલ, સ્માર્ટ વોચ, બ્લૂટૂથ આ તમામ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ એક્ઝામ હોલની અંદર પ્રોહિબિટેડ છે, એટલે કે એનો ઉપયોગ કરવો સખત મનાઈ છે. એટલે આવા કોઈપણ ઉપકરણ અથવા તો કોઈપણ અન્ય સાહિત્ય સાથે પરીક્ષાના ખંડમાં ન જવા મારો આપ સૌને નિર્દેશ છે. આ સૂચનાઓનું આપણે પાલન કરીશું અને પરીક્ષાને ખૂબ જ સુંદર રીતે આપીશું. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ અગેઇન. આવી જે કોઈ અપડેટ આવતી રહેશે એ તમને મારી ચેનલ પર મળતી રહેશે, તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરજો તમારા મિત્રો સુધી અને મારો વિડીયો ગમ્યો હોય તો 110% લાઇક કરજો. થેન્ક્સ અ લોટ ફ્રેન્ડ્સ, થેન્ક્સ અગેઇન, થેન્ક્સ અ લોટ.